રથયાત્રા લઈને ફરે છે। મારે એમને સવાલ છે, આજે આપણા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ જ્યારે આદિજાતિ વિકાસ વિભાગે 28/10/2024 ના રોજ બંધ કરી દીધી, 600 કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓના 60,000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી, ત્યારે અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા? ત્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા? આજે બિરસા મુંડાના નામે રથ લઈને આદિવાસીઓને ભોળવા માટે નીકળી પડ્યા છો। આદિવાસીઓને નર્મદાનું પાણી મળે એની વાત કેમ કોઈ કરતું નથી? આદિવાસી વિસ્તારોમાં આજે સિંચાઈને પીવાના પાણી નથી, રોડ રસ્તા નથી। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાજુનું ગામ તુરખેડા ચાપટ, આજે મનસુખ વસાવાનું ગામ જુનારાજ, ત્યાં આઝાદીના 78 વર્ષ પછી પણ રસ્તો નથી। જુનારાજમાં મેં ગયો, જેલમાંથી છૂટીને આવ્યો પછી લોકો મળવા આવ્યા, સરપંચ ને બધા, તાલુકા સભ્ય ને બધા, મને કીધું સાહેબ ધારાસભ્યને ત્યાં અમે આટલી રજૂઆત કરી, સાંસદને રજૂઆત કરી, સાંસદ સાહેબનું ગામ છે, પછી પણ અમારો રસ્તો નથી બનતો। અમારું ગામ 700-800 વર્ષ જૂનું રાજા રજવાડાનું ગામ, અને અમારી જયારે કોઈ બેનને ડિલિવરીની પીડા ઉપડે, અમે ઝોલીમાં લઈ જઈએ, બેન રસ્તે મરી જાય, કોઈને સાપ ડંખ મારે અને રસ્તે મરી જાય, અને એ લોકોએ કામ કરવાની જગ્યાએ આજે રથ લઈને વિકાસ 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 કરતા કરતા ગામમાં ફરે છે। વચ્ચે વિકાસ મહોત્સવ, તમે જેટલા રૂપિયા તમારું બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો, રથ બનાવીને ફેરવવાના સરકારી કાર્યક્રમોના તાઇફામાં જેટલા રૂપિયા તમે બગાડો છો, એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષણ પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું, અમે પણ તમારા ગુણગાન ગાઈશું। એમણે કશું કરવાનું નથી, બસ કોઈ પણ સભા હોય, દાહોદની ભાજપની સભા હોય, ડેડિયાપાડાની સભા હોય, વ્યારાની સભા હોય, એટલે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરવાનો, હા ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર ફલાણો, ચૈતર ઢીકણો। મને ગાળ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય, મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છું, વિકાસ કરો તમે। સાચી વાત છે કે ખોટી વાત છે? ઉઠી બેઠા ચૈતરભાઈ, ઉઠી બેઠા ચૈતર વસાવા, ઉઠી બેઠા ચૈતર વસાવા। મને તમારે ખીજવાથી, તમારી ગાળ, તમે મને ગાળ દેવાથી જો અમારા આદિવાસી સમાજનું ભલું થતું હોય તો મેં તો તમારી ઓફિસે રોજે આવીને બેસીશ, રોજે જેટલી ગાળ દેવાની તેટલી દો, મને વાંધો નથી, પણ તમે અમારા સમાજનો વિકાસ કરો। ત્યાં કેમ તમે બોલતા નથી? આજે વિકાસ વિકાસ કરીને અમારો સમાજ આટલો બધો પીડાય છે, નોટબંધીના નામે હેરાન થયા, જીએસટી ના નામે હેરાન